નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા અદ્યતન સુવિધા સભર નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ ડાન્સ તજને તેમજ દાતાઓને શુભેચ્છા પાઠવી હતી। વડોદરામાં શ્રી કલ્યાણજીભાઈ કાનજીભાઈ વિઠાણી કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા, કમલેશ પટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, વડોદરાના મેયર પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના પીપી કાનાણી, સમાજના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈને સૌરાષ્ટ્ર લેઉવા સમાજને વર્કિંગ વુમન હોસ્ટેલ, બોયઝ ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવા માટે આવકાર્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। ખેતરમાં મહેનત, જીવનમાં ઈમાનદારી અને મનમાં રાષ્ટ્રપ્રેમ આ ત્રિવેણીને જીવન મૂલ્ય બનાવ્યા છે। આજે એક સમાજે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેની આવી વિશાળ વ્યવસ્થા ઊભી કરી છે। ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલ અને વર્કિંગ વુમેન હોસ્ટેલ એ સમાજની બદલાતી માનસિકતા અને વિમેન એમ્પાવરમેન્ટની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પણ છે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ બેટી પઢાઓ જન આંદોલન કન્યા કેળવણી અભિયાનથી ચલાવ્યું। શ્રી મોદી સાહેબે 2001માં ગુજરાતનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે દીકરીઓ શાળા છોડી દેવાનું પ્રમાણ ખૂબ વધારે હતું અને કન્યા સાક્ષરતા પણ ઓછી હતી। શ્રી નરેન્દ્રભાઈએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોની શિક્ષણ સેવા યજ્ઞ શરૂ કર્યો। તેઓ ગામે ગામ જઈને દીકરીઓના ભણતર માટે પરિવારો પાસે ભિક્ષા માંગતા કોઈ રાજ્યના મુખ્યમંત્રી પોતે દીકરીઓના ભણતર માટેનો સેવા યજ્ઞ ઉપાડે તેનો દાખલો શ્રી મોદી સાહેબે દેશમાં બેસાડ્યો। જે દાતાઓએ ઉદાર દિલે સખાવત કરી એ દાતાઓને હું અભિનંદન આપું છું। એમની માતાઓના ચરણમાં હું વંદન કરું છું કે આવા દાતાઓ આપણને કરોડ રૂપિયા કેમ થાય ને થાય તો થઈ જાય પણ દેવાય કેમ જાય। Subscribe now and press the bell icon. Never miss an update.